તો દાહોદમાં આદિવાસી બાહુલ્ય ધરાવતા ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજ દ્વારા અનોખી પરંપરાનું નિર્વહન કરવામાં આવ્યું છે। ત્યારે ભીલ સમાજમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોની અસ્થિઓને આમલી અગિયારસના દિવસે રામડુંગરાના ભીમકુંડમાં વિસર્જન કરવાની વર્ષોથી ચાલી આવતી સામાજિક પરંપરા છે। ત્યારે આમલી અગિયારસના દિવસે રામડુંગરાના ભીમકુંડમાં અસ્થિ વિસર્જન કરવાથી પૂર્વજોને મોક્ષ મળે તેવા ભીલ સમાજના લોકોની માન્યતા છે। ત્યારે ભીલ સમાજના લોકો પોતાના મૃત્યુ પામેલા પરિવારજનોના અસ્થિઓને સાચવી રાખી હોળી પૂર્વે આવતી પ્રથમ અગિયારસના દિવસે રામડુંગરાના ભીમકુંડમાં વિસર્જન કરી પોતાની પ્રાચીન પરંપરાને નિભાવી રહ્યા છે। અમે આજે અસ્થિ વિસર્જન માટે આવ્યા છે ભીમકુંડના દરામાં કે અમારા દાદા પરદાદા કે જેમની મૃત્યુ હોય છે તેમને અમે આજે ભીમકુંડ માટે આવ્યા છે અને જેમનો મૃત્યુ થયો છે તેનો ફૂલ 1 રૂપિયા મૂકીને જમીનમાં અમે દાટી દઈએ છીએ। એ દાટેલા ફૂલ અમે આમલી અગિયારસ તહેવારે દિવસ બહાર કાઢીને અમે પ્રાચીન કુસ્તી અમે વળાવવા માટે આવ્યા છે। આજે અમે ભીમકુંડના દરામાં આજે વળાવવા માટે આવ્યા છે।